हिम्मतनगर थी छूँ और मैं आबिद भाई के टूर में आई हूँ। मुझे बहुत अच्छा लगा यहाँ के। 12 डे का टूर है और ब्रेकफास्ट और डिनर मिलता है यहाँ पे और काफ़ी अच्छा बनता है और हिफाजत भी बहुत अच्छी करते हैं और सब सेफ़ है और आने जैसा है। बहुत अच्छा है और सही से घुमाते हैं ये लोग, बहुत अच्छा घुमाते हैं। આજે તારીખ છે 21 અને નીકળ્યા હતા પહેલગામ જવા માટે, તો વરસાદ ચાલુ જ છે. તમે નજારો જોઈ શકો છો. વરસાદના કારણે ફરવામાં બી મજા આવે એવું લાગતું નથી. એક બાજુ નદી ચાલુ છે. આ જે નજારો તમે જોઈ શકો છો, વરસાદની અત્યારે એન્ટર થઈ ગયેલો છે. આમ તો એકચ્યુઅલી 4 દિવસ કાંઈ વરસાદ જ નહોતો, પણ આજે ગઈ રાતના શ્રીનગરમાંથી રાતના લગભગ 12 વાગે વરસાદ ચાલુ થયેલો છે અને વરસાદના કારણે ઠંડી પણ બહુ લાગે છે. તો આપ નજારો જોઈ શકો છો. આ બસની અંદર હાલ અમે પહેલગામ જઈ રહ્યા છીએ અને લગભગ અમારે 12 કિલોમીટર બાકી છે પહેલગામ, અને આગળનો તમને વિડીયો બતાવીશ. જો તમે મારી ચેનલ પર નવા આવેલા હશો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયો લાગે સારો શેર કરજો. અલગ અલગ મારા વિડીયો તથા અલગ અલગ ટૂરની તારીખો તમારા ચેનલ મારફતે દર્શાવવામાં આવશે. તમે જોઈ શકો છો નજારો પહેલગામ જતે રસ્તાનો. એક સાઈડે નદી ચાલી રહી છે અને આ રોડની કન્ડિશન અને વરસાદ ચાલુ છે, તો આપ જોઈ શકો છો. અને એકચ્યુઅલી ઘણા મિત્રોનો ફોન આવે છે કે આવી બીજી કઈ તારીખ છે, તો આપણે બકરા ઈદના ઈદ પછી છે તારીખ 30 પહેલી. તો જો આપને કંઈ ફેમિલીમાં કે કોઈ હશે તો કાશ્મીરની ટૂરમાં સ્પેશિયલ કાશ્મીર છે. જો આપને આવવાનું હશે કોઈને તો મારો વોટ્સઅપ નંબર આપેલો છે, મારો સંપર્ક કરી શકો છો. અલગ અલગ તારીખે છે. તમે રસ્તાનો નજારો જોઈ શકો છો. વરસાદ ચાલુ છે અને એક ખાલી નદીનું પાણી બી વહી રહ્યું છે. બહુ આલીશાન દ્રશ્ય દેખાઈ રહ્યા છે અહીંયા, અને ઠંડી બી થોડી લાગી રહી છે વરસાદના કારણે. ત્રણસો લીધા, 200 લીધા ને. એન્ટ્રી ફી છે ફોરેસ્ટ ખાતાની. બિલકુલ શોર્ટ રસ્તો છે, તમે જોઈ શકો છો. એક જ ગાડી પસાર થઈ તેવી. જબરજસ્ત નજારો છે. એક સાઈડ નદી ચાલી રહી છે, રોડ, અને બિલકુલ શોર્ટ રસ્તો છે અને વરસાદના કારણે આલીશાન દ્રશ્ય દેખાઈ રહ્યા છે. બહુ સુંદર ને ઠંડી તો લાગી રહી છે. મને એવું લાગે છે કે આજે જે અમે પહેલગામ જઈ રહ્યા છીએ તો જે ફરવાલા કોઈ ઉતરવા લાગે એવું નથી ગાડીમાંથી ઠંડીના કારણે. અને મારે ફર્સ્ટ ટાઈમ આટલા સમયથી આવું છું, તો બનેલું છે કે ફર્સ્ટ ટાઈમ વરસાદ અમને નડ્યો હશે, કારણ કે અહીંયા વરસાદના કારણે અને પવન તેના કારણે ઠંડી પણ બહુ લાગશે. તો અગાડી તમને શું પરિસ્થિતિ છે, ટેક્સીવાળા શું પૈસા લે છે, સાઇટ સીનના કઈ સાઇટ સીન છે એ વર્ષે પણ આપણે જણાવીશ. પહેલગામ આવી ગયા છે પાર્કિંગમાં. તો આ પાર્કિંગ છે, બસ પાર્કિંગ છે આ બધું. તો અમે બસ પાર્કિંગમાં બસ લગાવી દઈએ છીએ. અહીંથી વળવા છે બાપુ, નો બોટલ લેવો પડે. આગળનો રહે કટ તોથી અહીંથી નો એન્ટ્રી છે મોટી ગાડીની. તો અહીંથી અમે પાર્કિંગમાં મૂકીએ છીએ. તમે જોઈશો આ આખું જે દેખાય છે બજાર છે. ખાલી સાઈડ લે. અમે આવીએ ગુરમોલ. એકચ્યુઅલી
પહેલગાંવ આવી ગયા છે. પાર્કિંગમાં બસ ઊભી કરી દીધી છે, પણ વરસાદ એટલો છે તે મને લાગતું નહીં કોઈ ઉતરે, ને ઠંડી બી લાગી રહી છે. તો જોઈએ અમે કસ્ટમર ઉતરે છે નીચે સાઇટ સીન કરવા માટે, કારણ કે મને તો લાગતું નથી કે આ લોકો ઉતરે. જોઈએ પૈસા શું થાય છે. લગભગ અત્યારે અહીંયા વાગ્યા છે 11 સાડા 11. તો આગળનું તમને જે બી હશે શું પ્રાઇસ છે ગાડીઓની, કઈ કઈ સાઇટ સીન કરાવે છે તમે દર્શાવીશ. વરસાદના કારણે ઠંડી જવું લાગતી હતી, ચા બનાવડાવી સ્પેશિયલ પહેલગાંવમાં. पत्ती ज़्यादा डालना, शक्कर कम, शक्कर कम डालना है, पत्ती ज़्यादा डालना है, और स्ट्रॉन्ग बना तो ठंडी निकल जाए ऐसी. अभी एक ही पिलाओ, फिलहाल जो कस्टमर आएंगे वो पिलाएंगे. हमको तो पहले तैयार कर लो, फिर हो गए कस्टमर तैयार. બધાને રેનકોટ લીધો છે અહીંયા 150 રૂપિયામાં, અને બધા 150 રેનકોટ ખરીદીને પહેર્યા છે. તો હાલ તો જોઈ લઈએ અમે. મારે પણ લેવો પડ્યો રેનકોટ, ને લગભગ બધાને જ લીધા. 100 રૂપિયા કિંમત કરાવડાવી, કારણ કે ઠંડી બી લાગે છે, વરસાદ બી છે. તો તમે જોઈ શકો છો બધાને રેનકોટ ખરીદી કરી 100 રૂપિયામાં. અમારા મોહમ્મદભાઈને તો ઠંડી બહુ લાગે છે. गाड़ी का पॉइंट भी है सर, और घोड़े का भी. जैसे कितने कौन से पॉइंट? ये आता है पहलगाम वैली, कनीमरग, दुनवे वैली और पहलगाम वैली. और दूसरा वो पॉइंट बोला ना आपने, आरो और बेताब. बेताबा वैली और चंदनवाड़ी. हाँ जी, चंदनवाड़ी चंदनवाड़ी बंद है और बेताब वैली ओपन है. और जो हादसा हुआ था वो बंद है सर, वो कब से बंद है? और 1 साल हो गया. तो उसके बाद अभी आपका रोजी चलता है? चलता है. हाँ, फिर हादसा हुआ तब कैसा हुआ था? तब तो बहुत मुश्किल हुआ है. अभी अभी टूरिस्ट कैसे आ रहे हैं? हाँ जी, अभी टूरिस्ट कैसे आ रहे हैं? टूरिस्ट तो बढ़िया आ रहा है. ये बारिश कब से हो रही है? बारिश इसको आज ही हुआ है. आज कैसा है? આ બધાને રેનકોટ એક જ કલરના પહેર્યા છે, તો કોઈ ઓળખાતું એ નથી. જા ઠંડીના કારણે પહેરી ગયો છું મોય. નજારો જોઈ શકો છો, વાદળા કેટલા નીચે છે. આ જે પાર્કિંગ એરિયાથી ઉપર આવીએ એટલે આખું માર્કેટ છે. આખું આ માર્કેટ છે, અખરોટ, સૂકા મેવાનું, ગરમ કપડા માટે બી. અને અહીંયા ટુરિઝમ એસોસિએશન છે ટેક્સીનું, એ બી તમને બતાવું શું ભાવ છે. હાલ તો વરસાદ બંધ થઈ ગયો છે, પણ ઠંડી લાગે છે. इसमें आपने इनोवा में कितने आएंगे? 7 लोग. 2200 रुपये देने का. हाँ, एक गाड़ी का. हाँ, तो कौन से पॉइंट दिखाएंगे? आरो बेताब. दो ही बीच. हाँ, दो ही और देखना है, फिर ये जाएगा. ये इसमें पॉइंट भी दिखाएगा और टाइम कट पॉइंट खिंचाने. इसमें 7 लोग आएंगे. हाँ, 7. इसमें कितने पॉइंट दिखाएगा? इसमें आपको 7 पॉइंट. कौन सा पॉइंट बोल सकते हो आप? आरो बेताब, चंदनवाड़ी, आरो बेताब, धोआ पार्क, बिहार पार्क, टेम्पल 2 आते हैं, महामलेश्वर, गौरी शंकर. ओके, 3600 रुपये में हाँ. 7 इंसान जा सकते हैं. ठीक है, 4000 में भी 7 इंसान जा हाँ, सकते ये क्रिस्टल. हैं. ठीक है, गाड़ी अलग अलग है. गाड़ी अलग अलग. यहीं पैसा देना पड़ेगा, यहीं देना पड़ेगा पेमेंट? नहीं आने के बाद नहीं, गाड़ी यहीं लिखानी पड़ेगी. हाँ. एसोसिएशन है पूरा? कितना इनोवा देना है? नहीं, हम लोग तो 40 लोग हैं. तो कितना इनोवा देना है? देख लो, इनोवा चाहिए और क्या चाहिए, मैं बात करके आपको बता दो. ठीक है, बात कर. તમે જેવા બસમાં કે યા ટેક્સીમાંથી ઉતરો તો ઘોડાવાળા આવી જ જાય છે, અને એમને પ્રાઇસ લિસ્ટ પ્રમાણે તો 1500 રૂપિયા હોય છે એમની સાઇટ સીનના. પણ આ લોકોને તમે ભાવતાલ કરાવો, થોડા આગા પાછા થવું તો 500-600 રૂપિયામાં સેટિંગ થઈ જાય છે. તો તમે અહીંયા ભાવ કરાવી શકો છો ઘોડાવાળાને. એ પાર્કિંગમાં તમે જેવા ઉતરશો તેવા આવી જ જશે તમારા જોડે. તમે આ ઘોડા જોઈ શકો છો, વરસાદના કારણે અત્યારે અંદર છે જ
भैया क्या रेट चलता है? बोर्ड पे लगा है ना सब्जी रेट, हाँ, बोर्ड पे लगा बोर्ड पर तो बहुत ज़्यादा लगा है। 35 लोग हैं, 35 लोग। अभी नाश्ता करने गए हैं तो आप फिक्स बोल दो तो मैं बात करूँ। है। के पास बनते, हमारा खुद का घोड़ा नहीं है, उससे बात करो। हमारा ऐसा है। कार का अस्सलाम वालेकुम, मैं हिम्मतनगर थी छूँ और मैं आबिद भाई के टूर में आई हूँ। मुझे बहुत अच्छा लगा यहाँ के। 12 डे का टूर है और ब्रेकफास्ट और डिनर मिलता है यहाँ पे और काफ़ी अच्छा बनता है और हिफाजत भी बहुत अच्छी करते हैं और सब सेफ़ है और आने जैसा है, बहुत अच्छा है और सही से घुमाते हैं ये लोग, बहुत अच्छा घुमाते हैं। અમારા કારીગરો ખુલ્લામાં સાંજ માટે બિરયાની બનાવી રહ્યા છે। બિલકુલ વાતાવરણ ખુલી ગયું છે, વરસાદ બંધ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। અને બિરયાની તૈયારી કરી છે, મસાલા કાપવાનું ને